નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવા ટોપિકની વાત કરવાના છીએ કે જે તમને ધોરણ 3 થી લઈને દરેક એક્ઝામ સુધી કામ લાગે. બરાબર, દરેકે દરેક એક્ઝામમાં આ ટોપિકમાંથી કંઈક ને કંઈક પૂછાતું હોય છે. બરાબર, તો ખાસ ધ્યાન આપજો. અને હા, બીજું તમારા રાઇટિંગ થોડા જોરદાર આવે છે. બરાબર, એટલે વધારે ધ્યાન આપજો. બાકી ટોપિકમાં તમને સમજણ 100% પડશે. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે કે ભૂમિતિ. કયો ટોપિક? તો કે ભૂમિતિ. બરાબર, તો ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવામાં આવે? તો ભૂમિતિને અંગ્રેજીમાં કહેવામાં આવે જીઓમેટ્રી. શું કહેવાય? તો કે જીઓમેટ્રી. આ જીઓમેટ્રી એ ગ્રીક ભાષાના શબ્દ. કયા બે શબ્દ? તો કે જીઓ, લખીએ ચલો, કે જીઓ અને જીઓ અને મેટ્રિયલ, આ બંને શબ્દોને ભેગા કરીને જીઓમેટ્રિક શબ્દ બને. આ ગ્રીક ભાષાના શબ્દ છે. બરાબર, તો જીઓનો અર્થ થાય મિત્રો પૃથ્વી. શું થશે? પૃથ્વી. અને મેટ્રિયલ એટલે માપવું. શું કહેવાય? માપવું. તો આખો આનો અર્થ થાય છે કે પૃથ્વીનું માપન. શું થાય? તો કે પૃથ્વીનું માપન. બરાબર, હવે મિત્રો આપણે શરૂઆત કરીએ. પહેલો ટોપિક કે બિંદુ. કઈ શરૂઆત કરીએ? તો કે બિંદુ. મિત્રો, બિંદુ કોને કહેવાય? આપણે બધાને ખબર છે કે બિંદુ એટલે ટપકું, નાનું ટપકું. બિંદુને શું કહેવાય? તો કે બિંદુ એટલે નાનું ટપકું. તો બિંદુની કોઈ વ્યાખ્યા ફિક્સ હોતી નથી, એટલા માટે બિંદુને કહેવાય કે બિંદુ એ કેવું છે? તો કે અવ્યાખ્યાયિત. કેવું? અવ્યાખ્યાયિત પદ છે. બિંદુની એક્ઝેક્ટ વ્યાખ્યા નથી, એટલા માટે બિંદુ એ કેવું થાય? કે અવ્યાખ્યાયિત પદ કહેવાય. આગળ તો કે બિંદુને આ રીતે ટપકા વડે દર્શાવે. કઈ રીતે? તો કે ટપકા વડે દર્શાવાય છે. બરાબર, બિંદુને શેના વડે દર્શાવાય? તો કે ટપકા વડે દર્શાવાય. આગળ જોઈએ મિત્રો આપણે કે સમરેખ બિંદુ. સમરેખ બિંદુ કોને કહેવાય? તો સમરેખ બિંદુ એટલે એક જ રેખામાં આવેલા બિંદુઓ. સમજો કે જો કોઈ રેખામાં 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખામાં આવેલા હોય, 3 અથવા 3 કરતા વધારે બિંદુઓ એક જ સીધી રેખામાં આવેલા હોય, તો તેમને સમરેખ બિંદુ કહેવાય. બરાબર, વ્યાખ્યા લખતો નથી, ધ્યાન રાખજો. એ જ પ્રમાણે અસમરેખ બિંદુઓ. જો સમરેખમાં કેવું? તો કે 3 કે 3 થી વધુ બિંદુઓ એક જ સીધી રેખામાં આવેલા હોય, તેમને સમરેખ બિંદુ કહેવાય. અને અસમરેખમાં તો કે 3 બિંદુઓ એ કોઈ પણ સીધી રેખામાં આવેલા ના હોય. એટલે આ પ્રમાણે હોય. બરાબર, કે 3 બિંદુઓ કોઈ પણ સીધી રેખામાં આવેલા ના હોય, તો તેમને કેવું કહેવાય? તો કે અસમરેખ બિંદુ કહેવાય. બરાબર, આગળ મિત્રો જોઈએ આપણે. ધ્યાન આપજો, 100% તમને સમજણ પડી જશે. બીજી કોઈ જગ્યાએ વિડીયો જોવાની જરૂર પડે નહીં, એટલે ખાસ ધ્યાન આપજો. આગળ જુઓ મિત્રો કે બિંદુમાં જ એક જ બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય. કેટલા? તો કે અસંખ્ય વર્તુળ પસાર થઈ શકે. ચાલો આવું લખીએ. સમજો આ એક બિંદુ છે. બરાબર, આ એક બિંદુ છે. આમાંથી એક વર્તુળ પસાર થયું. બરાબર, ચલો આમાંથી આ બીજું વર્તુળ પસાર થયું. આમાંથી ત્રીજું વર્તુળ પસાર થાય. આમાંથી ચોથું વર્તુળ પસાર થાય. તો એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય. એના પછીનો પોઈન્ટ કે 3, જોજો, સમજજો, 3 અસમરેખ બિંદુમાંથી માત્ર એક જ વર્તુળ પસાર
થાય છે. સમજો 3 અસમરેખ બિંદુઓ આપણે દોરીએ આ 3 અસમરેખ બિંદુઓ. આ 3 અસમરેખ બિંદુમાંથી એક જ વર્તુળ પસાર થવાનું ભાઈ, બરાબર. આ 3 અસમરેખ બિંદુમાંથી એક જ વર્તુળ પસાર થાય. વર્તુળ જ સમજવાનું, બરાબર. થોડું ડબ્બા જેવું થઈ ગયું છે, વર્તુળ એમ બેસી ગયું છે, બરાબર. તો 3 અસમરેખ બિંદુમાંથી એક જ વર્તુળ પસાર થાય. ખાસ આઈએમપી પોઈન્ટ છે કે એક જ બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય. એક જ બિંદુમાંથી અને 3 અસમરેખ બિંદુમાંથી, કે 3 અલગ અલગ અસમરેખ બિંદુમાંથી, અસમરેખ એટલે એક સીધી રેખામાં આવેલા ના હોય તેવા બિંદુઓ, 3 અસમરેખ બિંદુમાંથી એક જ વર્તુળ પસાર થાય, બરાબર. આગળ જોઈએ મિત્રો આપણે કે રેખા. રેખા કોને કહેવાય? આ રેખા કોઈનું નામ નથી ભાઈ, હા ધ્યાન રાખજો. રેખા તો અસંખ્ય રેખાની વ્યાખ્યા થાય છે મિત્રો કે અસંખ્ય સમરેખ બિંદુઓના યોગગણની રેખા કહે છે. સમજો રેખા નિશાન આપણને ખબર છે. નિશાની કેવી થાય આની? તો કે રેખાની નિશાની થાય આ રીતે, બરાબર. રેખાની નિશાની તો શું કહેશે કે અસંખ્ય સમરેખ બિંદુઓ, અસંખ્ય એટલે એક જ રેખા પર અસંખ્ય સમરેખ એટલે એક જ રેખા પર જો અસંખ્ય બિંદુ આવેલા હોય તેમના બિંદુઓના યોગગણને રેખા કહેવાય. અસંખ્ય સમરેખ બિંદુઓના યોગગણને રેખા કહે છે, બરાબર. આગળ જોઈએ મિત્રો આપણે કિરણ. તો કિરણ કોણ કહેવાય? તો એક ઉગમ બિંદુમાંથી, સમજજો, એક ઉગમ બિંદુમાંથી એક જ બાજુ પર આવેલા, હવે એક જ રેખા પર આવેલા અસંખ્ય બિંદુઓના યોગગણને, એક ઉગમ બિંદુમાંથી એક જ રેખા પર આવેલા એટલે એક સીધી રેખા પર આવેલા અસંખ્ય સમરેખ બિંદુઓના યોગગણને કિરણ કહેવાય. કિરણ આ બાજુ પણ દોરાય અને કિરણ આ બાજુ પણ દોરાય, બરાબર. એક જ રેખા પર આવેલા, એક ઉગમ બિંદુમાંથી એક જ બાજુ પર આવેલા, એક ઉગમ, ચલો વ્યાખ્યા લખી વધારે ખબર પડે. એક ઉગમ બિંદુમાંથી એક જ બાજુ પર આવેલા એક ઉગમ બિંદુ એટલે શરૂઆત થાય, એક ઉગમ બિંદુમાંથી એક જ બાજુ પર આવેલા અસંખ્ય સમરેખ બિંદુઓના યોગગણને શું કહેવાય? કિરણ કહે છે. કિરણ જો આ બાજુ પણ હોય ને આ બાજુમાં કિરણની નિશાની છે, બરાબર. કિરણની નિશાની છે. આગળ જોઈએ મિત્રો કે રેખાખંડ. કયો ખંડ? તો કે રેખાખંડ કોને કહેવાય? તો સમજો, પહેલા વાક્ય લખીએ આપણે કે બે અંત્ય બિંદુ ધરાવતા, સમજો, બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહેવાય? તો કે રેખાખંડ કહેવાય છે. સમજો, આ રેખા છે, બરાબર. આ છે રેખા. આ રેખાના બે અંત્ય બિંદુ, એક આ અંત્ય બિંદુ અને એક આ અંત્ય બિંદુ. બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહેવાય? તો કે રેખાખંડ. બે અંત્ય બિંદુ ધરાવતા આ રેખાનો આટલો ભાગ, આ ભાગને રેખાખંડ કહેવાય, બરાબર. આની નિશાની છે રેખાખંડની, આ બે અંત્ય બિંદુ નિશાની, બરાબર.
કેટલા હોય તો કે એના બે અંત્ય બિંદુ હોય. કેટલા હોય તો કે બે અંત્ય બિંદુ હોય છે. આને માપી શકાય રેખાખંડને? તો હા, તો કે રેખાખંડને લખીએ, રેખાખંડને માપી શકાય છે. કેમ માપી શકાય? લે તો જો આના બે અંત્ય બિંદુ, બે ફિક્સ જ હોય અંત્ય બિંદુ, એટલા માટે રેખાખંડને કેવું માપી શકાય છે. આગળ જોઈએ મિત્રો, કે ખૂણો. વ્યાખ્યા લખ્યા આપણે કે એક જ ઉગમ બિંદુ, એક જ ઉગમ બિંદુ ધરાવતા બે કિરણો, એક જ ઉગમ બિંદુ ધરાવતા બે કિરણો જો એક જ રેખા ના હોય, જો એક જ રેખા ન હોય અથવા એક રેખા પર ના હોય તો તેવા બિંદુઓના યોગ ગણને શું કહેવાય મિત્રો? તો કે ખૂણો કહેવાય છે. સમજો, એક જ ઉગમ બિંદુ, સમજો કે આ એક ઉગમ બિંદુ છે. આ એક જ ઉગમ બિંદુ ધરાવતા બે કિરણો, બે કિરણ એટલે એક આ કિરણ, એક આ કિરણ અને એક આ કિરણ. એક જ ઉગમ બિંદુ ધરાવતા બે કિરણો એક જ રેખા ના હોય, એટલે એક રેખા પર, સીધી રેખા પર આવેલા ના હોય. જો એક આ બાજુ આવેલું છે અને એક આ બાજુ આવેલું, એક જ ઉગમ બિંદુ ધરાવતા બે કિરણો, આ બે કિરણો એક સીધી રેખા પર ના હોય તો તેવા બિંદુઓના યોગગણને શું કહેવાય મિત્રો? ખૂણો કહેવામાં આવે છે. બરાબર. કે ખૂણાના માપના આધારે પ્રકાર, ખૂણાના માપના આધારે પ્રકાર. બરાબર. તો પહેલા પેલું લઈ ગયા આપણે કે લઘુકોણ. લઘુકોણ કોને કહેવાય? આપણે બધા ના આવડે છે લઘુકોણ એટલે. ધોરણ 3 માં આવે, 3 થી શરૂઆત થાય. તો લઘુકોણ એટલે કે 90 અંશથી નાના, 90 અંશથી નાના માપના ખૂણાને શું કહેવાય મિત્રો? તો કે લઘુકોણ કહેવાય. બરાબર. 90 અંશથી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય. ચલો, એ જ પ્રમાણે કે કાટકોણ. કાટકોણ, એક્ઝેક્ટ કાટકોણ, એક્ઝેક્ટ દાદાની લાકડી. બરાબર. તો 90 અંશના માપના ખૂણાને શું કહેવાય? તો કે કાટકોણ કહેવાય છે. આગળ જોઈએ મિત્રો, આપણે ગુરુકોણ. કયો કોણ? ગુરુકોણ. તો ગુરુકોણ કોને કહેવાય? તો કે 90 અંશથી મોટા, 90 અંશ કરતા મોટા અને 180 અંશ કરતા નાના માપના ખૂણાને શું કહેવાય? કે ગુરુકોણ કહેવાય છે. 90 અંશ કરતા મોટા અને 180 અંશ કરતા નાના. બરાબર. અને ગુરુકોણ કહેવાય. પછી આગળ છે મિત્રો સરળ કોણ. સરળ કોણ કયો? તો કે સરળ કોણ. તો સરળ કોણ એટલે તેની વ્યાખ્યા છે કે 180 અંશના, એક્ઝેક્ટ 180,
180 અંશના માપના ખૂણાને શું કહેવાય? તો કે સરળ કોણ કહેવાય. એક્ઝેક્ટ 180 અંશમાં આપણે કેવું આ રીતનું બને જુઓ સરળ કોણ. સમજો અડધો ચાંદો આ સરળ કોણ કહેવાય. 180 અંશના માપના ખૂણાને સરળ કોણ કહેવાય. આ રીતે બને. બરાબર. આગળ છે વિપરીત કોણ. કયો? વિપરીત પરિસ્થિતિમાં આપણને કામ લાગે. કઈ પરિસ્થિતિ મળે? વિપરીત પરિસ્થિતિમાં વિપરીત કોણ. વિપરીત કોણ કોને કહેવાય? તો 180 અંશ કરતા મોટા. કેટલા? તો કે 180 અંશ કરતા મોટા અને 180 અંશ કરતા મોટા અને 360 અંશ કરતા નાના માપના ખૂણાને શું કહેવાય? તો કે વિપરીત કોણ કહેવાય છે. 180 અંશ કરતા મોટા અને 360 અંશ કરતા નાના માપના ખૂણાને એનું માપ કેટલું હોય? કે 180 અને 360 ની વચ્ચે હોય. બરાબર. વિપરીત કોણ માપ આને વિપરીત કોણ કહેવાય. અને છેલ્લો છે મિત્રો કોણ છે મિત્રો? સંપૂર્ણ કોણ. કયો? એટલે સંપૂર્ણ કોણ. સંપૂર્ણ એટલે પૂરેપૂરો. જો સરળમાં કેવું હોય કે સરળમાં 180 અંશના માપનો ખૂણો સરળ છે. બરાબર. આને અડધો આ પ્રમાણે હોય. સંપૂર્ણ એટલે પૂરેપૂરો 360 અંશના માપના ખૂણાને સરળ કોણ કહેવાય છે. સમજો કે આ 180 માં આટલું હતું. બરાબર. 180 કેટલો હતો? તો કે અડધો ચાંદો હતો. આવું હતું લ્યા. તો 360 માં શું થાય? તો કે આખો પૂરો થઈ જાય. આ 360. બરાબર. સંપૂર્ણ કોણ એટલે 360 અંશના આખો 360 ડિગ્રી 360 અંશના માપના ખૂણાને સરળ કોણ કહેવામાં આવે છે. બરાબર. તો ધ્યાન રાખજો મિત્રો આ વ્યાખ્યાઓ. આગળ છે મિત્રો ત્રિકોણ. ત્રિકોણ કોને કહેવાય? કે ત્રિકોણ. તો ત્રિકોણ એટલે એની વ્યાખ્યા છે કે ત્રણ અસમરેખ બિંદુને જોડતા રેખાખંડના યોગગણને શું કહેવાય મિત્રો? તો કે ત્રિકોણ કહેવાય છે. કઈ રીતે? ત્રણ અસમરેખ બિંદુ જુઓ. એક આ બિંદુ, એક આ બિંદુ અને એક આ બિંદુ. આ ત્રણ અસમરેખ બિંદુને આપણે જોડીએ. આ જોડતા રેખાખંડના યોગગણને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. ત્રણ અસમરેખ બિંદુને જોડતા રેખાખંડના યોગગણને શું કહેવાય? તો કે ત્રિકોણ કહેવાય. ત્રિકોણના કેટલા અંગો? તો કે ત્રિકોણના 6 અંગો. કેટલા? તો કે 6 અંગો છે. હવે 6 અંગોમાં કયા કયા આવે? તો કે 3 ખૂણા આવે. કયા ખૂણા? A, B, C. ખૂણો A, ખૂણો B અને ખૂણો C. 3 ખૂણા અને 3 બાજુઓ લખ્યા આપણે. તો કે 3 બાજુઓ. કઈ બાજુઓ? તો કે 3 બાજુઓ થશે મિત્રો રેખાખંડ AB. કયા બાજુ? રેખાખંડ BC અને રેખાખંડ AC. AB, BC અને AC. AB, BC અને AC આ 3 બાજુઓ અને 3 ખૂણાઓ. 3 ખૂણાઓ કયા કયા? ખૂણો A, ખૂણો B અને ખૂણો C. ખૂણો A, ખૂણો B અને ખૂણો C. અને આ રીતે પણ લખાય
ખૂણો એબીસી, ખૂણો બીસી અને ખૂણો સીએબી, બરાબર. ખૂણો એબીસી, ખૂણો બીસી અને ખૂણો સીએબી આ પ્રમાણે પણ લખાય, બરાબર. ત્રિકોણ બનવા માટેની શરત, તો ત્રિકોણ બનવા માટેની શરત કઈ કઈ મિત્રો? તો કે ત્રિકોણ બનવા માટેની શરત આપણને ખબર હોય કે ત્રિકોણ ક્યારે બને, કઈ શરતનું પાલન કરે ત્રિકોણ બને? તો જુઓ, તો ત્રણે ત્રણ ખૂણાઓના માપનો સરવાળો કેવો થાય? ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી, ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. કેટલો થવો જોઈએ? તો કે 180 થવો જોઈએ. આ ત્રિકોણ બનવા માટેની શરત છે કે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 થવો જોઈએ. બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોવો જોઈએ. બીજી શરત છે કે બે બાજુઓના માપનો સરવાળો કેવો હોય? તો કે ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. બે બાજુઓના વર્ગોના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા કેવો હોય? તો કે વધારે હોય છે, બરાબર. આગળ જોઈએ મિત્રો, હવે ત્રિકોણના પ્રકાર જોઈએ આપણે. ત્રિકોણના પ્રકારો, તો ત્રિકોણના પ્રકારો કયા કયા? તો કે ત્રિકોણના પ્રકાર છે ત્રિકોણના પ્રકારો ખૂણાના આધારે અને બાજુના આધારે, બરાબર. તો પહેલું છે કે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર કયા કયા થાય? તો પહેલો થાય મિત્રો લઘુકોણ. કયો થશે? ખૂણાના આધારે લઘુકોણ ત્રિકોણ. બીજો કાટકોણ. કયો થશે મિત્રો? હવે કાટકોણ ત્રિકોણ. અને ત્રીજો થશે ગુરુકોણ. કયો થશે? તો કે ગુરુકોણ ત્રિકોણ. ચલો બાજુના આધારે એ જ પ્રમાણે કે બાજુના આધારે ત્રિકોણના પ્રકાર આપણને ખબર છે. કઈ કઈ બાજુ? કે પહેલી થશે સમબાજુ. કઈ? તો કે સમબાજુ. બીજી થશે સમદ્વિ બાજુ. કઈ થશે? સમદ્વિ બાજુ ત્રિકોણ. અને ત્રીજી થશે વિષમ બાજુ. કઈ થશે? તો કે વિષમ બાજુ, બરાબર. આ ખૂણાના માપના આધારે થાય, બરાબર. ખૂણાના આધારે બાજુના આધારે ત્રિકોણના પ્રકારો. હવે મિત્રો ધ્યાન રાખજો, તો ખૂણાના આધારે આપણે પહેલું જોઈએ. ચલો એ લખીએ, બરાબર ને? થોડું નવા પેજમાં લખીએ. ખૂણાના આધારે પછી બાજુના આધારે બંને જોઈએ આપણે. તો ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર પડે. પહેલો પ્રકાર છે લઘુકોણ. કયું થશે? કે લઘુકોણ. તો લઘુકોણ એટલે આ પ્રકારે લઘુકોણ બને. લઘુકોણમાં શું હોય આપણને ખબર છે કે ત્રણે ત્રણ ખૂણાઓ કેવા હોય? ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. તો લઘુકોણમાં એક જ શરત છે કે લઘુકોણમાં ત્રણેય ખૂણા લઘુકોણમાં કેવા હોય? તો કે ત્રણેય ખૂણા કેવા હોય? કે ત્રણેય ખૂણા લઘુકોણ હોય છે. લઘુકોણ હોય છે એટલે કે આ ત્રણે ત્રણ ખૂણાનું માપ કેટલું થાય? કે 90 થી નાનું થાય લઘુકોણ એટલે, બરાબર. આ લઘુકોણમાં એક જ શરત છે કે ત્રણે ત્રણ ખૂણા લઘુકોણ હોય છે એટલે ત્રણેય ખૂણાનું માપ 90 થી નાનું થાય. ખૂણા એનું માપ પણ 2 નું નીચેનું ત્રણે કેવું થાય? 90 થી નાનું થાય. ચલો મિત્રો બીજો જોઈએ આપણે કે કાટકોણ. કાટકોણ કોણ કહેવાય? આપણને ખબર છે કાટકોણ એટલે એક્ઝેક્ટ 90 અંશ. એક્ઝેક્ટ 90 અંશ. ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો, એની શરત છે કે એક ખૂણો કેટલાનો હોય? તો કે એક ખૂણો 90 અંશનો હોય છે. યાદ રાખજો હા મિત્રો આ શરત પૂછાય. કાટકોણ ત્રિકોણમાં
એક ખૂણો 90 અંશનો હોય છે અને બાકીના બે ખૂણા કેવા હોય કે બાકીના બે ખૂણા કેવા હોય છે મિત્રો કે લઘુકોણ હોય છે લઘુકોણ હોય છે આ ખૂણો છે ખૂણો ના સમજતા કેમ કે થોડું રાઇટિંગ મારું બહુ જોરદાર આવે એટલે બાકીના બે ખૂણા કેવા હોય કે લઘુકોણ હોય છે બરાબર પછી બીજું શું એક ખૂણો 90 અંશનો હોય બાકીના બે લઘુકોણ આવે બરાબર અને એક પાયથાગોરસની શરત આમાં લાગુ પડે તો પાયથાગોરસ મુજબ એવું કહેવાય કે આ કર્ણ હશે શું કહેવાય આને મોટી બાજુને કર્ણ કહેવાય કે કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુના વર્ગનો સરવાળો એટલે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ સમજો પડતી પાયથાગોરસ શું કહેશે તો પાયથાગોરસ મુજબ કર્ણનો વર્ગ મોટી બાજુ કોણ કહેવાય કર્ણનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ આ એક પોઈન્ટ લખો એટલે થાય આપણે કે મોટી બાજુને કર્ણ કહે છે મોટી બાજુને કર્ણ કહેવાય છે બરાબર લઘુકોણ કાટકોણ બરાબર હવે આવશે ગુરુકોણ હવે કયો આવશે મિત્રો ગુરુકોણ ત્રીજો છે ગુરુકોણ તો ગુરુકોણની આકૃતિ દોરીએ મિત્રો આપણે ગુરુકોણ એ બી અને સી ગુરુકોણ બરાબર તો ગુરુકોણની શરત શું છે મિત્રો ગુરુકોણ બનવા માટે તો કે એક ખૂણો ગુરુકોણ હોય કેવો હોય તો કે એક ખૂણો ગુરુકોણ હોય છે અને બાકીના બે ખૂણા કેવા હોય કે લઘુકોણ હોય કેવા હોય તો કે બાકીના બે ખૂણા લઘુકોણ હોય છે ગુરુકોણમાં મિત્રો એક ખૂણો લઘુકોણ હોય એક ખૂણો ગુરુકોણ હોય અને બાકીના બે ખૂણા કેવા હોય કે લઘુકોણ હોય છે બરાબર આગળ જોઈએ મિત્રો કે બાજુના માપના આધારે બાજુના માપમાં પહેલા કઈ આવે તો કે સમબાજુ ત્રિકોણ સમ એટલે આપણે ખબર છે કે બધી બાજુ જે ત્રિકોણની ત્રણેય બાજુઓ ત્રણ બાજુ એ બી બીસી અને એસી ત્રણેય બાજુ સરખી હોય અને સમબાજુ ત્રિકોણ કહેવાય બરાબર જે ત્રિકોણની ત્રણ બાજુ સરખી હોય અને સમબાજુ ત્રિકોણ કહેવાય ચલો એ જ પ્રમાણે લખી નાખીએ આપણે બરાબર સમદ્વિબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ કેવું મિત્રો કે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ સરખી હોય એ બી અને સી જે ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમજો એ બી અને એસી સરખી હોય કાં તો એ બી અને બીસી સરખી હોય કાં તો એસી અને બીસી સરખી હોય ગમે તે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુ સરખી હોય બરાબર એક બાજુ અલગ હોય અને બે બાજુ કેવી હોય કે સરખી હોય અને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે એ જ પ્રમાણે ત્રીજો લખી નાખીએ કે વિષમ બાજુ કઈ બાજુ તો કે વિષમ એટલે એક પણ બાજુ સરખી ના હોય તો જે ત્રિકોણ જ આડોઅવળો હોય કેવું હોય તો એક બાજુ મોટી હોય ને એક નાની હોય આ ત્રિકોણ અસ્તવ્યસ્ત બનતો હોય બરાબર એ જે ત્રિકોણની ત્રણ બાજુઓ અલગ હોય એ બી બીસી અને સી ત્રણ બાજુ અલગ હોય એમને કેવું કહેવાય કે વિષમ બાજુ ત્રિકોણ કહેવાય બરાબર તો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં